સુરતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। વલપાડના સોનલા ખાડા કુંભારી ગામમાં ડાંગરના પાકને નુકસાન થયું। મોડી રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। સુકવવા રાખેલ ડાંગરના પાકને કમોસમી વરસાદથી નુકસાન પહોંચ્યું છે। ખેત મજૂરોની અછત હોવાથી હાર્વેસ્ટિંગની મદદથી કાપણી કરાઈ હતી। ખેડૂતોને મોટા પાયે નુકસાન થયાનું સ્થાનિક ખેડૂત આગેવાનો દાવો કરે છે અને નુકસાન અંગે તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂત આગેવાનોની માંગ પણ છે। અમારા તમે જોઈ શકો છો 50 વીંગા જેવું ભટ્ટ કાઢીને ડાંગર કાઢીને રાખેલું છે। આ કમોસમી વરસાદને લીધે ઓચિંતું વાવાઝોડું ચાલુ થયું ને પછી વરસાદ તૂટી પડ્યો, એને લીધે અમારો પાક બગડી ગયો। નુકસાની તો આમાં ઘણી છે, મજૂરી અમને બહુ માર પડે છે મજૂરીનો। હવે એ જોતા સરકાર અમારો નુકસાની પેટે જે કંઈ સહાય કરે એ સારું એમ। અચાનક વાવાઝોડુંની સાથે ભારે વરસાદ આવ્યો અને અમારો પાક બધો ભીનાઈ ગયો છે। અહીંયા 50 થી 60 વીંગા જેટલું ડાંગર નાખેલું હતું અને એ ડાંગર અત્યારે જોવા જઈએ તો બધું ભીનાઈ ગયું છે। તાડપત્રી પણ વધારે લેતી, પરંતુ વાવાઝોડાના કારણે તાડપત્રી સરખી ઢંકાઈ ન હતી, તેના કારણે ઘણું ભાત ભીનાઈ ગયું છે। અને સરકારની એટલી ખ્વાહિશ છે કે સરકાર પાસે એટલું માંગીએ કે અમારું ખેડૂતોને નુકસાની વળતર પૂરું પાડે। સુરત જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। જે પ્રમાણે ગત રોજ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈને ખેડૂતોને જે છે તે રાટા પાણીએ રોવાનો વારો આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, ઓલપાડના હાથીસા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં કમોસમીને કારણે જે ડાંગરનો પાક છે તેમાં નુકસાન થયું છે। મહત્વનું છે કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી। ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે કમોસમી વરસાદને લઈને જે ડાંગરનો પાક છે તેમાં ભારે નુકસાન થયું છે। દ્રશ્યો આપ જોઈ શકો, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ ડાંગરનો પાક છે, ખેડૂતોનો ડાંગરનો જે તૈયાર પાક છે તે અહીં તૈયાર હતો અને ખેડૂતો દ્વારા તેને સુકાવવામાં આવી રહ્યો હતો, પરંતુ જે પ્રમાણે ગત રોજ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, તેને જ લઈને આજે ખેડૂતોનો તૈયાર જે ડાંગરનો પાક છે તે પલળી ગયો છે અને ખેડૂતોને છે તે ભારે નુકસાન થયું છે। હાલ આપણી સાથે ખેડૂત છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે પ્રમાણે કાલે કમોસમી વરસાદ વરસ્યો, કયો પાક તમે બનાવ્યો અને શું નુકસાન થયું છે? અમારે આ એક જ પાક થાય, ડાંગર જ બનાવ્યો અમે। ને આ કમોસમી વરસાદના લીધે બધો પાક અમારો પીલળી ગયો। કેટલો પાક બનાવ્યો હતો અને કેટલું નુકસાન થયું છે? મારે લગભગ 21 વીંગાનો હતું, તેમાં 5 જ વીંગાનો પાક હાથમાં આવ્યો, બાકીનું બધું પીલાઈ ગયું। આ વરસાદ પડવાની છે તેવી તમને જાણકારી આપેલી તંત્ર દ્વારા કે જાણ કરવામાં આવી હતી કે આ રીતનો વરસાદ પડવાનો છે? જાણકારી તો કોઈ નહીં હતી, પણ અમે પેલું મોબાઈલ પર જોઈને બધી તૈયારી બી કરી દીધી, ઢાંકી દીધેલું, પણ વાવાઝોડાને લીધે બધું ઉડી ગયું, એના લીધે બધું પીલાઈ ગયું। હવે શું આશા રાખો, અપેક્ષા રાખો? હવે અમે સરકાર પાસે આશા રાખીએ કે અમને થોડું ઘણું એમ વળતર આપે તો અમારું નુકસાની અમને મળી રહી। બિલકુલ, આ હતા ખેડૂત। મોટા પ્રમાણમાં જે છે તે કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે, ડાંગરનો પાક છે તે નુકસાન થયો છે। આ જે ખેડૂતો જે છે તેના દ્વારા જે ફરીથી જે ડાંગરનો જે પલળો પાક છે તેને સુકાવવા માટેના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। ઓલપાડ તાલુકાનું આ હાથીસા ગામ છે। મહત્વનું છે કે સુરત જિલ્લામાં શેરડી બાદ જે ડાંગરનો પાક છે તેની વધુ ખેતી થતી હોય છે, ત્યારે ડાંગરનો પાક તૈયાર હતો, ખેતરોમાંથી તેને કાપણી કર્યા બાદ તેને સુકવવાનો જે છે તે તૈયારી છે તે ખેડૂતોએ કરી હતી, પરંતુ જે પ્રમાણે ગત રોજ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, તેને જ લઈને જે ખેડૂતોનો તૈયાર ડાંગરનો જે પાક છે તે પલળી ગયો હતો અને જે ખેડૂતોએ છે તેને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હાલ ખેડૂતો દ્વારા જે ડાંગરને સુકાવવાની જે ફરીથી જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। 50 વીંગા જેટલા જે ખેતર છે તેમાં જે આ ડાંગરનો પાક બનાવવામાં આવ્યો હતો, ત્યારે જે પ્રમાણે ગત રોજ વરસાદ વરસ્યો હતો તેને જ લઈને ડાંગરનો પાક છે તે નુકસાન થયો છે। હાલ જે ખેડૂતો છે તે સરકાર પાસે જે આશા અપેક્ષા રાખી રહ્યા છે તેમને યોગ્ય વળતર મળે તેવી પણ માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।